ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મા પ્રકાશ એક પછી એક 5-5, 10-10 ગાથાઓના સમુદાય પાતનિકા પેટા પ્રકરણો આગળ વધતા જાય છે, પૂરા થતા જાય છે. સિદ્ધ ભગવંતોની વાત કરતાં કરતાં શુદ્ધાત્મ સ્વભાવ ભાવની અપૂર્વ ચર્ચા દરેક દોહરાઓમાં ગાથાઓમાં સહેજે આવી જાય છે. જેમ નદીના બે કિનારા હોય એમાં પરમાત્મા પ્રકાશની દરેક ગાથાની શૈલી એવી છે, સિદ્ધાત્માની વાત સાથે હાલે અને શુદ્ધાત્મા એમાંથી ઉછળે. એક કિનારો સિદ્ધાત્માનો, બીજો કિનારો શુદ્ધાત્માનો. મને એ વાત વિચારીને જ એટલો આનંદ આવ્યો આજે. કહેવા આપ સિદ્ધાત્માને માગો છો કે સમજાવવા શુદ્ધાત્માને માગો છો? સમગ્ર પરમાત્મા પ્રકાશની કથન પદ્ધતિ, પ્રસ્તુતિની પીરસવાની જે શૈલી છે એટલી જ છે. સહારો દાખલા તરીકે દૃષ્ટાંત પક્ષે સિદ્ધ ભગવાન અને સિદ્ધાંત પક્ષે શુદ્ધ ભગવાન. દૃષ્ટાંત પક્ષે સિદ્ધાત્મા અને સિદ્ધાંત પક્ષે શુદ્ધાત્મા. શું કહે છે ભાવનાબેન? સમજાય છે કે નહીં? લખો છો? નોટબોર્ડ કાંઈ કરો છો કે નહીં? તો આ પોઈન્ટ લખવા જેવા છે. દૃષ્ટાંત પક્ષે સિદ્ધાત્મા, સિદ્ધાંત પક્ષે શુદ્ધાત્મા. મને તો એક બહુ પ્રાચીન દોહરો યાદ આવે છે. मैं हूँ सिद्ध परमात्मा, मैं હું આત્મ રામ. બહુ પ્રાચીન છંદ છે. લગભગ આમાંથી જ હોવો જોઈએ. આજે મને વિચાર આવ્યા, પરમાત્મા પ્રકાશ કે યોગ સારમાંથી જ એ દોહરો હોવો જોઈએ. નાના હતા અમે લોકો ગુરુકુલમાં ગાતા, मैं ही सिद्ध परमात्मा, मैं हूँ आत्म राम, मैं ही ज्ञाता ज्ञेय को चेतन मेरो नाम. તેમાં આવ્યું ને કે मैं हूँ सिद्ध परमात्मा, એટલે હું જ સિદ્ધ પરમાત્મા છું. मैं हूँ आत्म राम. વાત ખરેખર તો એવી છે, સિદ્ધ શબ્દ સાંભળતા વેત જ આપણી દૃષ્ટિ થયેલા, થતા, થનારા પર્યાયવાળા સિદ્ધો તરફ આપણી દૃષ્ટિ થાય છે. સોનું કહેતા આપણને ઘરેણાઓ જ દેખાય છે, એ આપણી પામરતા છે. બેન શૈલાબેન, ગોલ્ડ કહેતા શું દેખાવું જોઈએ? ગોલ્ડ કહેતા ગોલ્ડ જ દેખાવું જોઈએ. સોનું કહેતા સુવર્ણ દ્રવ્ય જ દેખાવું જોઈએ. પણ આપણી પામરતાની પરાકાષ્ઠા વીંટી દેખાય, બંગડી દેખાય, કાનની બાલી દેખાય. આનું નામ છે પજ્જય મોડાહી પરસમયા. ખ્યાલમાં એવું શું કીધું? આ તો સિદ્ધાત્મા કહેતા સિદ્ધત્વને પામેલા ઘરેણા તુલ્ય પર્યાય ભગવાન જે એ કેમ દેખાય? શુદ્ધાત્મા લગડી જ દેખાવી જોઈએ ને, દ્રવ્ય સ્વભાવ દેખાવો જોઈએ ને. ખ્યાલમાં આવ્યું?
मैं हूँ सिद्ध परमात्मा, मैं हूँ आत्मराम. જો मैं हूँ आत्मराम, मैं ही ज्ञाता ज्ञेय को, ચેતન મેરો નામ. હમણાં જો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આજના, ગઈકાલના, પરમ દિવસના, 3 દિવસના ત્રણેય વ્યાખ્યાનોમાં ખરેખર તો એવા વાક્યો આવ્યા છે. બરાબર ને? એક બે વખત જ આવ્યા. પરમ દિવસ સુધી એવું બોલ્યા હતા, ખરેખર તો દેવશાસ ગુરુ પ્રત્યેના ભાવ પૂદગલના ભાવ છે. કેવો ખતરનાક વાક્ય તો એ. હવે ભક્તિ કરવાના ભાવ પૂદગલના ભાવ, કે હા માનો તોય પૂદગલના ભાવ, નહીં માનો તોય પૂદગલના ભાવ. પૂરી હતી ગલે હતી, પૂરન ગલનને જે પ્રાપ્ત થાય એનું નામ પૂદગલ. સીધી વાત છે. પૂરન ગલનને જે પામે તે પૂદગલ. હાનિ વૃદ્ધિ રૂપ જે છે તે અનિયત ભાવ છે, અને મારો સ્વભાવ ભાવ તો નિયત છે. ખ્યાલમાં આવ્યું? અબદ્ધ પુટ્ટમ અનન્યમ અવિશેષમ. હું અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, અવિશેષ, નિયત સ્વભાવી અને અસંયુક્ત. 5મો બોલ, 14મી 15મી ગાથા. તો વાત શું ચાલતી હતી આપણે? પરમાત્મ પ્રકાશની શૈલી એવી છે, એક કિનારો સિદ્ધોને સાથે લઈને બીજો કિનારો શુદ્ધને સાથે રાખી. ખ્યાલમાં આવ્યું? ભાતું પીરસશે સિદ્ધોના સથવારે, પણ એ ભાતુમાંથી ઉછળશે શુદ્ધાત્મા. સિદ્ધાત્મ પ્રકાશ. શું કીધું? ફરીથી બોલો. નહીં, શુદ્ધાત્મ પ્રકાશ ન બોલ્યો હું. હા, સિદ્ધાત્મ પ્રકાશ એ પીરસવાની શૈલી છે, અને એમાંથી ઉછળશે શુદ્ધાત્મ પ્રકાશ. બસ એટલી જ વાત છે. માટે આ શાસ્ત્રનું નામ છે પરમાત્મા પ્રકાશ. ફરીથી બોલું છું, પરમાત્મા શબ્દ સાંભળતા આપણને કાં તો અરહંત દેખાય, કાં તો સિદ્ધ દેખાય, પણ હું પોતે પરમાત્મા, શુદ્ધાત્મા પરમાત્મા, એ ખ્યાલમાં જ નથી આવતો છું. એટલે ગુરુદેવશ્રી ગઈકાલે પણ બોલ્યા, પામરતાના પડખે એવો ચઢેલો છે કે એને પ્રભુતાની વાત બેસતી જ નથી. ખ્યાલમાં આવ્યું? 27મી ગાથા, 16 નંબરનો આજનું પ્રવચન. 27 અને 28 બે ગાથાઓ. એમાંય 27મી ગાથા વાત એટલી જ હતી, એમાં સમ્યક જ્ઞાનરૂપી નિર્મળ નેત્ર. કેવી ભાષા! ખરેખર તો એવું છે, જ્ઞાન પાસે જ નેત્ર છે. શું કીધું? જ્ઞાનવાળો જ આંખવાળો છે, ભેદ જ્ઞાનવાળો જ નેત્રવાળો છે, બાકી બધા આંધળા જ છે. ભાવનાબેન, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આંખ, જોવાની દ્રષ્ટિ. આમાં તો એક સ્ટેપ આગળની વાત છે. શાસ્ત્ર જ્ઞાનવાળા નહીં, પરસત્તાવલંબી જ્ઞાનવાળા નહીં, આત્મજ્ઞાનવાળા, ભેદ જ્ઞાનવાળાની વાત ચાલે છે. સ્વસંવેદન સ્વરૂપ નિર્વિકલ્પ સદા આનંદરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ. બોલો, કેટલો લાંબો શબ્દ! નિત્ય સદા આનંદરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ, એનું નામ છે જ્ઞાન.
એનું નામ છે સમાધિ. આજે કેટલું સરસ આવ્યું. જો જયસેના આચાર્ય દેવની શૈલી એવી, પ્રવચન સાર, સમય સાર, પંચાસ્તિકાય. સમય સાર, પ્રવચન સાર, પંચાસ્તિકાય ત્રણેય ગાથાઓની ટીકામાં કમસે કમ 1,00,000 વખત નિર્વિકલ્પ સમાધિ શબ્દનો પ્રયોગ જયસેના આચાર્ય દેવે કર્યા હશે. અને એવી જ રીતે બ્રહ્મદેવ દત્ત સુરી બૃહદ્રવ્ય સંગ્રહની ટીકામાં અને પરમાત્મ પ્રકાશની ટીકામાં, આ બેઉની ટીકામાં નિર્વિકલ્પ સમાધિ. તમને હસો આવશે. મને અમે લોકો એમ વિચારતા જ્યારે ભણતા, અમને એમ લાગતું જેમ અકલંક અને નિકલંક બે ભાઈઓ હતા ને, એમ જયસેના આચાર્ય અને આ બ્રહ્મદેવદત્ત સુરી બંને ભાઈઓ હશે. શૈલાબેન, અમને એમ ફીલ થતું, કેમ કે બેઉની ભાષા એક સરખી. તમે ફેર જ ન કરી શકો કે આ જયસેના આચાર્યની ટીકા છે કે આ બ્રહ્મદેવદત્ત સુરીની ટીકા છે, આ પ્રવચન સારની ટીકા છે કે આ દ્રવ્ય સંગ્રહની ટીકા છે, અથવા પરમાત્મ પ્રકાશની. ભલે એક સરખી જ લાગે. શું સમજાણું? શું સાહેબ? હા, જેમ સોનગઢમાં સમજો આપણે હજારો મુમુક્ષુ મળ્યા, ભેગા થયા, તો આપણે પૂછો તમે ગુજરાતી? નહીં, અમે ગુજરાતી નહીં, અમે તો સાબરકાંઠાવાળા. બીજાને વળી પૂછો તમે ગુજરાતી? નહીં, અમે તો સૌરાષ્ટ્રવાળા. અરે ગજબ છો! સૌરાષ્ટ્રવાળા એમ કહે કે અમે સૌરાષ્ટ્રવાળા, એને ગુજરાતી કહેવું પસંદ નથી. સાબરકાંઠાવાળા કહે કે અમે સાબરકાંઠાવાળા, અમે ગુજરાતી નથી. તો ગુજરાતી છે કોણ? કોઈ કહે કે અમે કાઠિયાવાડી, સુરતી કહે કે અમે તો ચરોતરી ગુજરાતી, અમે સાબરકાંઠાવાળા, અમે તો કચ્છી. અરે પણ તમે બધાએ છો તો ગુજરાતના જ ટેંગડાવાળા. સમજાણો? તમારા કાઠિયાવાડમાં પણ ગુજરાત જ છે અને તમારા સાબરકાંઠામાં પણ ગુજરાત જ છે. ગઈકાલે જ એક ભાઈ સાથે મારી વાત થઈ, તો એણે કોકે કીધું હશે કે તમે ગુજરાતી? નહીં, તમે અમને ગુજરાતી નહીં કહો, અમે સાબરકાંઠાવાળા. મેં તો એને કહી દીધું તમે ગુજરાતી નહીં કહો, અમે તો સાબરકાંઠાવાળા. ત્યારે મને વિચાર આવ્યા, કેમ સાબરકાંઠાવાળા ગુજરાતી નથી? બેન શૈલાબેન, બહુ સરળ શબ્દોમાં કહું, આ બધું મોહના ચાળા છે. આ કશાયના ઓડકાર છે, આ શાંતિની જાહેરાત છે, આ રાગની હોળી છે, આ પ્રાપ્ત પર્યાયની પ્રીતિ છે. પજ્જય મૂળાહી પરસમયા, અમે આમ. અહીંયા યોગિંદુદેવ બ્રહ્મદેવદત્ત સુરી કહે છે એ બધું જોવાનું બંધ કર, તું જ્ઞાન નેત્રને ખોલ. અજ્ઞાન તિમિરાંધાનામ, ખ્યાલમાં આવ્યું? જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાન તિમિરાંધાનામ, અજ્ઞાન રૂપી અંધકારથી તારી આંખો બધી બીડાયેલી છે, અંધ છે. આ જ્ઞાન નેત્રને ખોલ. ગાથા જુઓ, મૂળ ગાથા બધાએ ગાથામાં જુઓ. જે દીઠે તુટંતી લહુકમય પૂકિયાઈ, સો પરુ જાણઈ જોયા દેહી વસંતુણ કાયે. ભાષા જો, જોયા એટલે હે યોગી, સંબોધન. જોયા એટલે હે યોગી, દેહી એટલે દેહમાં, વસંતુ એટલે વસ્તો, ન કાંઈ જાણઈ પરુષો, જે પરમાત્મા છે એને કેમ નથી જાણતો? દેહરૂપી દેવાલયમાં રહેનાર એ ઉત્કૃષ્ટ પરમાત્માને તું કેમ નથી જાણતો? ઘરનાને કેમ ઘંટી ચટાડો છો એમ કહે છે. ઘરના કેમ ઘંટી ચાટે?
હું વચ્ચે એકવાર ગયા દર વર્ષે બહાર જવાનું થાય ક્યારેક ક્યારેક, તો એ બેન અહીંયા હશે, આપણા બહુ સ્નેહી સ્વજન છે, રોજ સ્વાધ્યાયમાં આવનારા. મને કહે કે તમે બહાર ને બહાર સ્વાધ્યાયનો લાભ દેવા જાઓ, અમે ઘરના ઘંટી ચાટીએ. મેં કીધું એમ? તો અમે ઘરના ઘંટી ચાટીએ એનું હું કંઈક સમજાણું? શું કીધું? એટલે આપ હાજર હો ત્યારે અમારે હાજર રહેવાનું, અને અમે હાજર હોઈએ ત્યારે તમારી ગેરહાજરી. તો જેમ તમે તમારી જાતને ઘરના ઘંટી ચાટવાની વાત, એમ અમે પણ ઘરના ઘંટી જ ચાટીએ છીએ ને. અમે ઘરના નથી, તમારે તો ઘંટી જ ચાટવાનું રહ્યું ને. હા, પાડોશીની તો લોટ આપો છો તમે. જે સૂત્ર તમને લાગુ પડે શ્રોતાને, એ વક્તાને લાગુ નહીં પડે, અને જે વક્તાને લાગુ પડે એ શ્રોતાને લાગુ ન પડે. અરસ પરસ પ્રેમ સરસ. એટલે કહેવાનો અર્થ એવું છે કે જ્ઞાન નેત્રને ખોલ, જે દીઠે તુટંતી. શલાબેન, મને એવું લાગે ક્ષપક શ્રેણીમાં એટલી વાર નહીં લાગે. જે દીઠે તુટંતી મને બહુ મજા આવી એમાં. દીઠે તુટંતી, નજર પડતા વેત જ તૂટી જાય છે. શું બેન મીનાબેન? દીઠે દ્રષ્ટિ પડી નહીં પડી, તડતડ તૂટે. જેમ આપણે બાળકને કહીએ જો 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 વીજળી પડે છે, વીજળી પડે, જો 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 એમ કહેતા કહેતા તો વીજળી. શું બેન? રાજવાર્તિકમાં એક બહુ ભયંકર દાખલો આવે છે. રાજવાર્તિકમાં અકલંકદેવ, વ્યભિચારી માં, વ્યભિચારી પુત્ર પોતપોતાના પ્રિય પાત્રોને સ્મશાનમાં મુલાકાતે બોલાવ્યા. સ્મશાનમાં ઘોર અંધારી રાત, અને સ્મશાનમાં બેઉની એન્ટ્રી થાય છે. એક દરવાજેથી માં, એક બીજે દરવાજેથી દીકરો. અને દુર્ભાગ્ય કે સૌભાગ્ય કે માનો પ્રેમી નહોતો આવ્યો અને દીકરાની પ્રેમિકા નહોતી આવી સ્મશાનમાં મુલાકાતે. અને જેમ 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 નજીક જાય છે તેમ 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 એકબીજાને ફીલ કરે છે કે મારી પ્રેમિકા આવી, મારો પ્રેમી આવ્યો. જોકે છે મા દીકરા, એમને ખબર નથી કે આપણે મા દીકરા જ છીએ. અત્યારે ઘોર અંધારી રાત, એકબીજાના નજીકમાં આવ્યા, વીજળીનો કડાકો થયો, અને જેમ નજીકમાં આવતા હતા વીજળીના કડાકામાં એ ઝબકારામાં એકબીજાને જોઈ ભર લીધા, ભાગ્યા. આનું નામ છે દીઠે તુટંતી. દ્રષ્ટિ પડતા વેત જ સાહેબ, બસ આ છે. વીજળીના ઝબકારા થવા જોઈએ બસ બેન. હા, મોતીડા પરોવીલે વીજળીના ઝબકારે. ઝબકારો વીજળીનો. બહુ મને જે ભાવ ઉછળે છે ને, હું તમને શબ્દ વ્યક્ત નથી કરી શકતો, એટલી સરસ વાતો છે. નજર ભર પડવી જોઈએ. હા હા, વરસદીનો બાળક હોય ને, માની નજર પડતા વેત જ કમળની જેમ ખીલે છે કે ને, એનામાં ભાવભાષણ. અને બીજા ડોળા કાઢે એટલે તરત જ ગંગા જમુના. બોલો, એને ભાવભાષણ કેવો જોરદાર છે. બાળકને પણ ભાવભાષણ, ખરેખર તો એ રાગનો, કષાયનો, મોહનો ભાવભાષણ છે. અહીંયા તો તત્વજ્ઞાનની વાત. ખ્યાલમાં આવ્યું? જે દીઠે તુટંતી લહુ. લહુ એટલે લઘુ, લઘુ એટલે શીઘ્ર, સત્વરે. હા, સમય ભેદ નહીં, અનંતર ક્ષણે, બસ બધું જ સુપડા સાફ. જે દીઠે તુટંતી
લહુકમયી પુવકિયાયી. એક મિનિટ. જો હમણાં જે મેં વીજળીની વાત કરી ને, વીજળીની એક બહુ સરસ વીજળીવાળો જે એક બહુ સરસ ભેદ જ્ઞાન રૂપી વીજળી એવો એક ભજન છે. भेद ज्ञान की गिरी बीजोरी टूटा ब्रह्म का श्रृंग रे. श्रृंग એટલે શિખર. भेद ज्ञान की गिरी बीजोरी टूटा ब्रह्म का श्रृंग रे. जड़ बुद्गल से भिन्न आत्मा देखा भव्य उतंग रे. भेद ज्ञान की गिरी बीजूरी टूटा ब्रह्म का संग रे. આખું એવું જ લાગે, એના ઉપર જ લખેલું છે. चिन्मय चेतन शुद्ध आत्मा जड़ पुद्गल यह देह रे. अंतर्मुख होते ही बरसा. जो बरसा अंतर्मुख होते ही बरसा. निज परिणति रस मेघ रे. जो બહારે મેઘ અંદરે મેઘ. નિર્મલાબેન, વરસાદ ક્યાં થાય છે? પંડિતજી તમને દેખાતું નથી, જો તો ખરા બહાર. અરે અમે બહારના વરસાદની વાત નથી કરતા, અમે તો અંદરના વરસાદની વાત કરીએ. હા, જનનન જનનન નિજ વીણા બાજી નિજ કે બજે મૃદંગ રે. કેટલી સરસ પંક્તિઓ છે આમાં તો. भेद ज्ञान के बिना न होता. जो આ ભેદ જ્ઞાન, આખું ભેદ જ્ઞાનનો જ મહિમા છે આમાં. भेद ज्ञान के बिना न होता मिथ्या ब्रह्म का अंत रे. भेद ज्ञान से सिद्ध हुए हैं जीव अनंतानंत रे. આ પવૈયાજીના એક વિધાનની જયમાલા છે. પવૈયાજીએ જે લખેલી વિધાનો છે એમાંની એક જયમાલા છે. આખું ભેદ જ્ઞાનનો મહિમા. એવું લાગે જાણે પરમાત્મ પ્રકાશમાંથી જ કાઢ્યું હોય. તીન લોક કે ઉપર સિદ્ધ શિલા પર શુદ્ધ સ્વરંગ રે. તીન લોક કે ઉપર સિદ્ધ શિલા પર, સિદ્ધોની વાત નથી કરતા, શુદ્ધ સ્વરંગ. સિદ્ધોમાં શુદ્ધ સ્વરંગ. શું કીધું? સિદ્ધોમાં શુદ્ધને જોતા આવડે તે જૈન. શું કીધું? જૈનની વ્યાખ્યા શું? ઘટઘટ અંતર જીન બસે ઘટઘટ અંતર જૈન મત મદિરા કે 500 મતવાલા સમુજૈન. તો સિદ્ધોમાં શુદ્ધ જોતા આવડે તે જૈન. સિદ્ધોને સિદ્ધ તરીકે જુએ એ અશુદ્ધિ, અને સિદ્ધોને શુદ્ધ તરીકે જુએ એ શુદ્ધિ, અને શુદ્ધિને જોનાર તે જૈન, અશુદ્ધિને જોનાર અજૈન. આવો જોરદાર છે આ. તો આ ગાથા વાંચી ગયા આપણે. હવે આજે ગુરુદેવશ્રી થોડીક ચર્ચા આની કરી ભાવાર્થની. એની વાત જો ગુરુદેવશ્રી શું બોલ્યા ખબર? આજના વ્યાખ્યાનમાં ફરીને થોડું લઈએ છીએ. વ્યાખ્યાનની શરૂઆતમાં કીધું ફરીને થોડું લઈએ છીએ એમ કીધું. આ થોડું લઈએ છીએ 237, 238, 239, 240 અને 41. 4 4.5 પાના સુધી લેતા ગયા. એક પાનું થાય છે લગભગ 8 થી 10 મિનિટ. 7 થી 8 મિનિટનો એક પાનું થાય છે. કોઈથી કેલ્ક્યુલેશન કરો છો કે નહીં? પંડિતજી તો નવરા તમે છો, અમે તો આવીને બેઠા અને સાંભળ્યા.
11 થી 12 પાના ગુરુદેવશ્રીના હોય છે પ્રવચનમાં. 10 થી 11 પાના, વધીને 11.5. 12 ગણો તોય ચાલશે. તો 5 થી 6 મિનિટમાં એક પાનું થાય. 6 મિનિટ ગણો તો 11 પાના, 6 મિનિટ એટલે 66 મિનિટ. તો એમાં 5, 5.5, 5.5 મિનિટમાં તો એક પાનું પૂરું થઈ જાય. 60 મિનિટનું ગુરુદેવશ્રીનું પ્રવચન હોય છે. સમજાય છે? 10 પાના ગણો, 5 પાનું ને 5 મિનિટ પણ ગણો તમે તો 12 પાના સમજો. તો 6, 7, 6, 6.5 મિનિટનું એક પાનું થાય. 60 મિનિટનું પ્રવચન પૂરું થાય. તમારે જોતો હોય તો હજી હું લીટી પણ કહું કેટલી લીટીઓ હોય છે. નવરાજ છીએ ને, એ તો એ જ કરવાનું છે ધંધો. એક પાનામાં 32 થી 33 લીટી હોય. એ 32, 33 લીટીને તમે ગણો 10, 11 પાનામાં. 10 ગણો તોય 310. તો 310 થી 340 લીટીઓ હોય છે એક પ્રવચનમાં. હા કેટલી વખત આવે છે એ પૂછો તો એ કહું, મારી પાસે જવાબ છે એનો. આ તો જેટલો એમાંથી કાઢો એટલો ઓછો દરિયો છે. આ જો એક વિચાર આવ્યા આજે મને, સાધુ આગમ ચક્ષુ હોય છે. અહીંયા આગમ ચક્ષુની વાત નહીં કરી શૈલાબેન, અહીંયા અધ્યાત્મ ચક્ષુની વાત કરી. શું કીધું? શુદ્ધિપૂર્વક, ઈર્યા સમિતિપૂર્વક ચાલવું, જોઈને આહાર લેવું, એ બધી આગમ ચક્ષુમાં આવે. હા, આ અધ્યાત્મ ચક્ષુની વાત છે. નિર્મળ નેત્ર, જેના પડતા વેત જ કર્મો તૂટે, એ આગમ ચક્ષુનું કામ નથી, એ અધ્યાત્મ ચક્ષુનું કામ છે. શું સમજાણું? આપણે ગુરુદેવશ્રીના પ્રવચનનું પણ એક ઓલું છે ને પુસ્તક, ગ્રંથ, ચક્ષુ શબ્દ છે એમાં. શું નામ? હા, જ્ઞાન ચક્ષુ. જો મને આ એનો ભાવભાષણ થતો હતો. નિર્મળ નેત્ર, બસ એ અધ્યાત્મ ચક્ષુ. જો વાંચીએ, શરૂઆત ત્યાંથી થઈ. એન દ્રષ્ટેન, 3-4 વખત ગુરુદેવશ્રી બોલ્યા. એન દ્રષ્ટેન એટલે જેને દેખવાથી, બસ જેના ઉપર દ્રષ્ટિ પડવાથી. આહા, જે વસ્તુ ભગવાન પરમાત્મ સ્વરૂપ દેહથી ભિન્ન વિરાજે છે. શું કહે છે? દેહથી ભિન્ન વિરાજે છે. એનો અર્થ ખબર? એનો અર્થ શું થયું સાંભળો. અહીંયા સિદ્ધોની વાત નથી કરતા. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન વિરાજે છે એમ. નહીં તો દેહની વાત શું કામ કરે? તો જે શ્રીમદજીએ લખ્યું છે ને, દેહ છતાં જેની દશા એ વર્તે દેહાતીત, એ પરમાત્મા પ્રકાશની વાત છે બેન મીનાબેન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના, અહીંયા જ્ઞાની એટલે શુદ્ધાત્મા પરમાત્મા. જ્ઞાની એટલે ઓલા જ્ઞાનીની વાત, પ્રથમાન યોગના જ્ઞાનીની વાત નહીં, દ્રવ્યાન યોગનો જ્ઞાની એની વાત છે. પ્રથમાન યોગના જ્ઞાનીઓને નમન કરવાથી પુણ્ય બંધાશે. દ્રવ્યાન યોગના જ્ઞાનીના ચરણોમાં નમવાથી ધર્મ જ થશે, પુણ્ય છૂટશે, ધર્મ થશે. કોણ આ વાતને સમજે? પ્રથમાન યોગના જ્ઞાની અને દ્રવ્યાન યોગનો જ્ઞાની. અરે પ્રથમાન યોગના જ્ઞાની અનંત, દ્રવ્યાન યોગનો જ્ઞાની તો એક જ. એક હોય 3 કાળમાં, બસ એ ખ્યાલમાં આવ્યું? આવી છે મસ્તી બહુ સરસ, કે જેને દેખવાથી, આપ જુઓ, હા આમાં બહુ સરસ પંક્તિનો પ્રયોગ છે. જેને દેખવાથી ભાષા જુઓ.
જે વસ્તુ ભગવાન પરમાત્મ સ્વરૂપ દેહથી ભિન્ન વિરાજે છે, જો દેહથી ભિન્ન વિરાજે છે એટલે દેહ તો છે, એનો અર્થ એમ થયું દેહથી ભિન્ન વિરાજે છે, જેને દેખવાથી પૂર્વના અજ્ઞાન ભાવે બંધાયેલા કર્મો તૂટે છે. જો સાંભળો, છૂટે છે એમ નથી કહેતા, તૂટે છે. અમે તોડી લેશું એમ નથી કહેતા, એ આપમેળે તૂટશે. તોડવું અને તૂટવું કેટલું ફેર છે બતાવો. તોડવું અને તૂટવું બહુ ભાષામાં બહુ ગજબની ગંભીરતા છે. ગાવું અને ગવાઈ જવું. ગાયન હોય ને, ગાયન સિંગિંગ જે હોય, અહીંયા ગળામાંથી ગાવાનું ન હોય, નાભીમાંથી ગાવાનું હોય. ગાયન કંઠમાંથી ન હોય, ગાયન તો અંતઃસ્થલમાંથી હોય, હૃદયમાંથી ગાવાનું હોય. બાળક રોવા માંડે એટલે બાળકને માં માથે મૂકે કે છાતી સરસો ચાંપે? બોલો, કરો, અમિતભાઈને યાદ કરો તમારા. હા, નાનો હશે ત્યારે એ રડતા હોય તો માથે તમે એને મૂકો કે છાતીએ એને વળગાડો? તો એમ તત્વને છાતીએ વળગાડવાનો હોય, ચાંપવાનો હોય હૃદયમાંથી. જેને દેખવાથી ભગવાન પરમાત્મ સ્વરૂપ, એને દેખવાથી એટલે કે હવે દેખવાથી એટલે શું? એ ગજબની વાત. દેખવાથી એટલે શું કહે છે કે એટલે નિર્વિકલ્પ શાંત પરિણતિ દ્વારા. વાહ! નિર્વિકલ્પ શાંત કેમ? પરિણતિ જ તો વિકલ્પ છે ને, ભેદ છે કે નહીં? પરિણતિ પર્યાય છે કે નહીં? પરિણતિ ભેદ છે કે નહીં? કે હા, પણ એ ભેદમાં ભેદરૂપ વિકલ્પ નથી. શું કીધું? પરિણતિમાં પરિણતિ જ નથી, પરિણતિમાં પારિણામિક ભાવ છે. હા, શીરો તમે બનાવ્યો, સાકરનો પાક બનાવ્યો, બરોબર? પાણી ઉકાળ્યો છો, ઘી નાખીને રવો શેક્યો, અને ઉકળતા પાણીમાં પાકમાં તમે રવો નાખ્યો. રવો કેટલીક જ મિનિટમાં શીરો તૈયાર થઈ ગયો. તો મને બતાવો, રવો ક્યાં છે એમાં? અચ્છા, પાણી તો બતાવો. તમે તો ત્રીજાની જ વખાણ કરો છો. શીરો બની ગયો, અમને તો થોડીક વાર પહેલાં પાણી દેખાતો હતો, 50 રૂપિયાની ખાંડ દેખાતી હતી, 25 રૂપિયાની એલચી દેખાતી હતી, 50 રૂપિયાનો કેસર દેખાતો હતો. એ ક્યાં ગયા? એ સર્વ ગુણાંશ તે સમ્યક શીરો. શું સમજાણો? શીરો સ્વાદમાં આવ્યો ને, રવો ગાયબ. હે? છે નહીં ને? છે ને? એ છે, પણ અમારી દ્રષ્ટિમાં નથી. તો પરિણતિ નથી, છે ને? અમારે તો દ્રષ્ટિમાં પરમ પારિણામિક પૂજિત પંચમ ભાવની પરિણતિ. આ પરિણતિ નહીં. શું સમજાણું બેન? શૈલાબેન, આ પરિણતિ નહીં. હવે જો, પ્રગટ થતી પરિણતિ નહીં, પ્રગટતી પરિણતિ. સોરી, પ્રગટતી પરિણતિ નહીં, પ્રગટ પરિણતિ. પરમ પ્રગટ, સ્વયં સસંવેદનમયી પ્રત્યક્ષ પ્રકાશ શક્તિ, પ્રકાશ શક્તિવંત એમ. હા બેન શૈલાબેન,
નિયમસારમાં જે પ્રતિક્રમણની ગાથાઓમાં ધ્યાનાવલીઓ પણ નથી વાળો જે પ્રકરણ આવે છે ને, એમાં આજના સવારના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી. શુદ્ધને ધ્યાનાવલીને પણ કહેતો નથી. તો હું તો માથો પકડીને બેઠો. શુદ્ધને ધ્યાનાવલીને પણ કહેતો નથી, કેમ કે શુદ્ધને કહેવાય જ એને જે શુદ્ધ સ્વભાવને જ કહે, ધ્યાનાવલીઓને નહીં કહે. જો એ ધ્યાનાવલીઓને કહે તો એ નહીં, શુદ્ધ નહીં ક્યાંથી રહે? એ બહુ સરસ વાત છે. મેં 3-4 વખત રિપીટ કરીને સાંભળ્યું. કેમ કે ધ્યાનાવલી પણ ભેદ છે કે નહીં? તો ભેદને કહે શુદ્ધ નહીં કેવી રીતે? અચ્છા, ત્રીજો એક પ્રશ્ન વિચિત્ર, શુદ્ધ નહીં છે કે નહીં? હા, નહીં છે. તો શુદ્ધ નહીં નહીં કહે? નહીં કહે. કોને કહે? નયાતીતને કહે. શુદ્ધ નહીં નયાતીત સ્વભાવને કહે, ઈજ તો એની શુદ્ધિ છે. એમ અહીંયા નિર્વિકલ્પ શાંત પરિણતિ. હવે આમાં જો, નિર્વિકલ્પ કોણ? ત્રિકાળ સ્વભાવ. શાંત કોણ? ત્રિકાળ સ્વભાવ. પરિણતિ કોણ? પરમ ભાવની પૂજિત પંચમ ભાવની પરિણતિ. પ્રગટ પરિણતિ નહીં, પ્રગટતી નહીં, પ્રગટ તો શાંત ભાવ નહીં, પ્રગટ તો વિતરાગ નિર્વિકલ્પ નહીં. પ્રગટેલ છે અનાદિકાળથી, એનું નામ નિર્વિકલ્પ, એનું નામ શાંત, એનું નામ પરિણતિ. મોજામાં દરિયાને જોતા શીખો. मुझ ज्ञान सिंधु मेरे बस ज्ञान ही ज्ञान भरा, मेरी ज्ञान तरंगों में बस ज्ञायक साम्राज्य भरा, ज्ञायक 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 ही जीवन है, ज्ञानी के सहारे हो. કોણ જ્ઞાની? પ્રથમાની યોગના નહીં, સ્વાનુભૂત્યા ચકાસતે એ જ્ઞાની. અનુભૂતિ में આવે હો. અનુભૂતિમાં આવ્યો છે. કોણ આવ્યો છે? અનુભૂતિ સ્વરૂપ આવ્યો છે. અનુભૂતિ સ્વરૂપ આવ્યો છે તો જ અનુભૂતિમાં આવ્યો છે. શું કીધું? હા, અનુભૂતિ સ્વરૂપ આવ્યો છે તો જ અનુભૂતિમાં આવ્યો છે, તો જ અનુભૂતિ થઈ છે. બાકી અનુભૂતિ કાંઈ નથી. અનુભૂતિ સ્વરૂપની અનુભૂતિ જ અનુભૂતિ કહેવાય. બાકી બધું અનનુભૂતિ કહેવાય, અજ્ઞાન કહેવાય. બેન શૈલાબેન, મંજૂર, લાખ વાર મંજૂર. બહુ ગજબ, બહુ ગજબ. સદા, જો ભાષા જો, સદા આનંદરૂપ વીતરાગ निर्विकल्प समाधि स्वरूप निर्मल नेत्रों से देखने से. तो सीधी सीधी बात करो ने, જ્ઞાનથી જોવાથી. શું કીધું? જ્ઞાનથી જોવાથી એમ કહો ને? નહીં, અમે એમ નહીં કહીએ. તમારી ઘરે હું આવ્યો જમવા, મહેમાન આવ્યા, જમાઈ રાજા આવ્યા તમારા, ફાલ્ગુનીનો મિસ્ટર, ફાલ્ગુનીનો વર આવ્યો વર્ષો પછી લોકમેળામાં ભાગ લેવા, બરોબર? હવે તમે એને જે ફ્રૂટ ડીશ પેશ કરશો, જમાઈ રાજા વિરાજો, જમાઈ રાજા, થોડીક વાર, કલાક તો તમે ફ્રૂટ ડીશને સજાવો. આમ પપીતા મૂકો, આમ એપલ મૂકો, આમ કેળાના પીસ, આમ ફલાનું, આમ ઢીકણું, જુદા 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 આકાર પ્રકારનું એને સજાવીને પછી લઈ આવો. એને ખાતા 2 મિનિટ નહીં લાગે, તમને સજાવતા 2 કલાક લાગે. તો સીધા સીધે એક પપીતા લઈ આવીને આપો, એક એપલ લઈને આપો, એક આમ પકડાવો, કેરી પકડાવો હાથમાં, ચપ્પુ પણ આપો જોરદાર, અને થાળી વાળી આપો. નહીં સાહેબ, સદા આનંદરૂપ વિતરાગ
નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ, નિર્મલ. આ અમારું ફ્રૂટ ડીશ છે. આમે એને સજાવીને જ આપશો. તો સદા આનંદરૂપ વિતરાગ. જો નીચે જો, સદા આનંદરૂપ વિતરાગ. આ વર્તમાન પરિણતિની વાત છે હો. જો વર્તમાન વર્તમાન એટલે વર્તતા વર્તતા વર્તા વર્તા આનંદ 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 સ્વરૂપની વાત છે. વસ્તુ છે એ પરમાત્મ સ્વરૂપ છે, તેને દેખનારી પરિણતિ અવસ્થા સદા આનંદરૂપ વિતરાગ છે. એવી નિર્વિકલ્પ સમાધિ, ભાષા જો, એવી નિર્વિકલ્પ સમાધિ, રાગ વિનાની દશા એટલે કે શાંતિ સમાધિ. વાહ, શું કીધું? રાગ વિનાની દશા નાસ્તિ એટલે શાંતિ સમાધિ અસ્તિ. એવા સ્વરૂપ નિર્મળ નેત્ર. જો આ રામાયણ કોની છે સાંભળો, આ નિર્મળ નેત્રની રામાયણ છે. આમાં તો રામ અને સીતા તો હજી ગાયબ જ છે. આ નિર્મળ નેત્ર તો સીતા છે, જે રામને જુએ છે એ આત્મ રામ. એ તો હજી અંદર દરબારમાં બેઠો છે. પૂર્ણ પરમાત્મ સ્વભાવને નિર્મળ નેત્ર દ્વારા. નિર્મળ નેત્ર એટલે જો વળી પાછો ગુરુદેવ બોલે છે કે સ્વસન્મુખની નિર્વિકલ્પ શાંતિરૂપી સમ્યક નેત્રથી જોતા. ખ્યાલમાં આવ્યું? હવે એક વાત આવી, પૂર્વકૃત કર્મો બધા તૂટે છે. સાંભળજો, હવે આ નડતર આપણું બધાયનું આ નડે આપણને. હું ભાવનાબેનને પૂછું, કેમ સ્વાધ્યાયમાં બેસતા નથી? સાહેબ કર્મો કેવા ઉદયમાં છે. અન્ય મતીઓને 33 કરોડ નડે, કેદાર બદ્રી નડે, અને જૈનીઓને કર્મો નડે. ગુરુદેવ ઘણી વાર વાત કરતા હોય, બીજાને તો ભગવાન કરે અને જૈનીઓને કોણ કરે? કર્મો કરે. આ બેઉ મિથ્યા દ્રષ્ટિ છે. તો અહીંયા કહે છે કર્મો, પૂર્વકૃત કર્મો. હવે એમાં જે ગુરુદેવશ્રીએ 50 163મી ગાથા, પ્રતિબંધક કોને કહેવાય, પ્રતિકૂળતા કોને કહેવાય, રૂકાવટ કોને કહેવાય, ગજબની વાત આવી છે. ગજબ ગજબ એટલે ગજબની વાત. જો એથી તો વાત છંછેડી. પ્રતિબંધ એ શબ્દ છે ને આમાં, એનો અર્થ શું? પણ પોતે જે ઉલટી પરિણતિ કરી છે એને પ્રતિબંધ છે. સમજાણું? તમારી પાસે ગ્રંથો છે ને બધા. એથી તો વાત છંછેડી. પ્રતિબંધ એ શબ્દ છે આમાં, એનો અર્થ શું? પણ પોતે જે ઉલટી પરિણતિ કરી છે. જો આ ભાવકર્મ, ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, નિશાભાસીના પ્રકરણમાં આવે છે. તે પોતે જ જવાબદાર છે એનો. યદિહ ભવતિ દોષ, કળશ છે. દોષોની જે પ્રસૂતિ થાય છે, એમ પ્રસૂતિ એટલે જન્મ. તો કળશ બહુ સરસ કળશ છે. દોષ યદિહ ભવતી, એક મિનિટ, 220 નંબરનો કળશ છે. એ આ બધું સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ આખું પ્રકરણ છે. જો યદિહ ભવતી રાગ દ્વેષ દોષ પ્રસૂતિ કતરદપી પરેશાન દૂષણમ નાસ્તિ યત્ર. જે રાગ દ્વેષ વગેરે દોષોની પ્રસૂતિ થાય છે એમાં પરનો કાંઈ પણ દૂષણ નથી. તારે જ ઊભું કરેલું છે. સ્વયમયમ અપરાધી, પોતે જ અપરાધી છે. સ્વયમયમ અપરાધી તત્ર સર્પત્ય બોધો ભવતુ વિદિતમસ્તમ યાત્વ બોધોસ્મિ બોધ. પોતે જ અપરાધી થઈને વર્તે છે એટલે અબોધ અજ્ઞાન પ્રગટ થાય છે. અને જ્યારે પોતે બોધ રૂપે સમ્યક જ્ઞાન રૂપે પ્રગટ થાય છે તો ઓલા તો બધા તડ તડ તૂટી જાય છે.
હા, 220 નંબરનો કળશ બહુ ગજબનો છે. જો આમાં છેલ્લે એવું લખ્યું છે, શુદ્ધ જીવ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપ છે. કળશ ટીકા પાના નંબર 209. જીવ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપ છે. અચ્છા, બોધનો અર્થ જો, બોધ અસ્મિ. બોધ અસ્મિ એટલે શું? હું શુદ્ધ ચિદ્રૂપ અવિનશ્વર અનાદિનિધન જેવો છું તેવો વિદ્યમાન જ છું. સદા સદા આનંદમય આવ્યું ને. ભાવાર્થ આમ છે, જીવ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપ છે, તેમાં મોહ રાગ દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ થાય છે. તે અશુદ્ધ પરિણતિને મટાડવાનો ઉપાય આ છે કે સહજ જ શુદ્ધ દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણમે તો અશુદ્ધ પરિણતિ મટે. બહારનું રખડવું ક્યારે બંધ થાય? ઘરે પુરાયેલા રહો. ઘર ગણવાની વૃત્તિ ક્યારે છૂટે? પલોઠી વાળીને ઘરે બેહો. ઘરે ગમતું નથી, બહાર ફાવતું નથી. આનું નામ ઘડપણ કહેવાય. ઘરમાં ગમતું નથી અને બહારમાં ક્યાંય ફાવતું નથી. ઘણા લોકો એમ કહેતા હોય, બહાર ક્યાંય હવે જવા જેવું નથી, અને ઊભા હોય બહાર જ. શું કીધું? રખડતા હોય બહાર જ, મળે મેળામાં જ, અને કે હવે મેળો કાંઈ ગમતું નથી. તો હું કામ આવ્યા? ટ્રાફિકમાં બહુ ઉપાધિ થાય, ઊભા હોય ટ્રાફિકની વચ્ચે. ઘરે રહો ને. ઘરે ગમતું નથી ને, એ બહેરાત્માનું મોટામાં મોટું લક્ષણ છે. ઘરે ગમે નહીં, બહાર ફાવે નહીં, એનું નામ ઘરડા. ઘરડા કોને કહેવાય? ઘરે ગમે નહીં, બહાર ફાવે નહીં. બહાર તો લપસના છે, ગમે ત્યાં ટાંગા તૂટી જાય. આ બધી એવી સ્થિતિ છે બધી. ઘણું કરીને સાંભળો, ઘણું કરીને જીવોનું બહિરાત્મપનામાં જીવન વીતી જાય છે. બહિરાત્મપનામાં જીવન વીતી જાય છે. બીજું તો કોઈ કરતું જ નથી. આમાં કળશટીકામાં આ શુદ્ધત્વને મટાડવા માટે શુદ્ધ રૂપે પરિણમો, બીજું કાંઈ કરતું જ નથી, ઉપાય નથી. તે અશુદ્ધ પરિણતિ મટતા જીવ દ્રવ્ય જેવું છે તેવું છે, કાંઈ વધઘટ તો નથી. બોલો, 220 નંબરનો કળશ કેટલું સરસ. હીરા જડેલા છે બધા. તો કહે છે પ્રતિબંધ. પોતે જે ઉલટી પરિણતિ કરી છે એને પ્રતિબંધ છે. કર્મ તો નિમિત્ત રૂપે છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. જો ગુરુદેવ શ્રી પ્રાચીન પૂજાઓ પણ ભણતા. નિર્મલાબેન, ગુરુદેવશ્રીના જીવનમાં વ્યવહારચર્યા નહોતી છૂટતી, બરાબર વ્યવહારચર્યા પણ કરતા. ચંદ્રપ્રભ ભગવાનની પૂજાની પંક્તિ છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. ગુરુદેવશ્રી ઘણીવાર કહેતા હોય છે ચંદ્રપ્રભ ભગવાનની પૂજામાં આવે છે. પણ આપણે તો આવું બધું સમજતા થઈ ગયા એટલે આપણી તો પૂજા પાઠ ભક્તિ બધું છૂટી ગયું. યાદ રાખજો, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે ઉલટી પરિણતિ જે સ્વભાવના ભાન વિના વિપરીત પરિણતિ જે કરી છે, જો કરી છે તે રૂકાવટ છે, એ નડતર છે. એને અંતર નિર્મળ પરિણતિ દ્વારા શુદ્ધ પરમાત્માને જોતા તે અશુદ્ધ પરિણતિ છૂટી જાય છે. જો કરી છે ને તો ઓમ કરી હતી એમ અંદરમાં કર તો ઓલી છૂટી જાય. એમ ઓલી કરી છે અહીંયા સ્વભાવનું તું કર તો ઓલી છૂટી જાય. ઓમ તો છૂટી જ છે. असंयुक्त स्वभाव है. अपने को आप भूल के हैरान हो गया. मूल बात છે. જડને છૂટવું કે તૂટવું એ કાંઈ આત્માના અધિકારની વાત નથી. તો મુમુક્ષુ બોલ્યા નિમિત્તને માનતા નથી. કીધું નહીં નિમિત્ત તો હોય. જોજો,
નિમિત્ત કઈ ક્ષણે નથી? પ્રશ્ન છે આ, બહુ જોરદાર પ્રશ્ન છે. કઈ ક્ષણે નિમિત્ત નથી અને કઈ ક્ષણે ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થતું નથી? જો ગજબ, બેઓની સ્વતંત્રતા, સ્વાધીનતા. કઈ ક્ષણે નિમિત્ત નથી? તને નિમિત્ત 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 દેખાય તો કઈ ક્ષણે ઉપાદાન પોતાનું કાર્ય કરતું નથી? ગુરુદેવ ઉપાદાન ઉપર ભાર આપે છે અને સામેવાળો નિમિત્ત ઉપર ભાર આપે છે. શૈલાબેન, કારણ શુદ્ધ પર્યાય અંગે યુગલજી બાબુજીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. કાર્ય થવામાં કારણ શુદ્ધ પર્યાયનો યોગદાન કેટલો? એવો ગજબનો જવાબ આપ્યો. એ જે કારણ શુદ્ધ પર્યાય છે દ્રવ્ય સ્વભાવ સાથે એ અનાદિ નિધન છે. કાર્ય જે પ્રગટ થાય છે પોતાના જન્મ ક્ષણે થાય છે, એને દ્રવ્યની અપેક્ષા નથી, એટલે એને કારણ શુદ્ધ પર્યાયની પણ અપેક્ષા નથી. જાઓ ઘરે. શું કારણ શુદ્ધ પર્યાય, કારણ શુદ્ધ પર્યાય લઈને બેઠા છો? હવે આપણા પંચમકાળમાં એક બેન એવા પેદા થયા છે, બસ એક કારણ શુદ્ધ પર્યાય, બસ. અટકવાના રસ્તા ઘણા છે. અને એ બેનને યુગલજી બાબુજીએ ખૂબ તતડાવ્યા. તમે શું મંડી પડ્યા છો? આ છે બધું, અટકવાના રસ્તા ઘણા છે. મેં હમણાં સાધર્મી સાથે ચર્ચામાં વાત કરી. મેં કીધું ધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ 2-3 વખત વાત થઈ. પછી મેં છેલ્લે કીધું પ્રતિભાસ થવો જોઈએ, હા, તો આ વિષય કામનું. શું કીધું? કેવળ વાણી વિલાસમાં ધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ એ તો છે ઈ છે. હા, તારા પ્રતિભાસમાં આવવો જોઈએ. અરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય વિરામ. એ સુલભ છે ને, પણ મારા માટે તો દુર્લભ થઈ પડ્યું છે ને. જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ ઝાંકતા ઉસમે આત્મ રામ. અરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મ. સબકો હોય કે નહીં હોય, પણ મારા અનુભવમાં આવે તો મારા માટે સુલભ છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. તે અનુભૂતિ માત્ર હું છું એવી અનુભૂતિ પ્રગટ થવી જોઈએ. એનું નામ જૈન ધર્મ, એનું નામ જૈનમ જયતુ શાસનમ. બીજું બધું પ્રશાસનમ. પ્રશાસનનું કામ નથી અહીંયા. અહીંયા તો આત્માનુશાસનનું કામ છે. તો પંચાસ્તિકાયની જો પ્રતિબંધ માનો તો માનો કહેવાય. તો ગુરુદેવશ્રી કહે છે પ્રતિબંધ કોને કહે? આહા, પંચાસ્તિકાયની ટીકા 163. પોતે વિષયની મર્યાદામાં અટકે છે એ પ્રતિબદ્ધ છે. ખરેખર સૌખ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. કેટલું મસ્ત વાક્ય છે. ખરેખર સૌખ્યનું કારણ એ સ્વભાવ જે છે એ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ખરેખર પંડિતજી જો વિદ્વાનને કેટલા આદરથી બોલાવે છે. પંડિતજી, ખરેખર સૌખ્યનું કારણ, આત્માના આનંદનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. પ્રતિકૂળતા, વિરુદ્ધતા, વિપરીતતા, ઉલટાપણું. જો ડિક્શનરી. આત્માનો સ્વભાવ ખરેખર દ્રશી જ્ઞપ્તિ છે. તે બંનેને વિષય પ્રતિબંધ હોવો તે પ્રતિકૂળતા છે. તે તારા સ્વભાવને આળ દીધી છે. વિષયમાં રૂકાવટ કરે છે, મર્યાદિત રોકે છે, તે સ્વભાવની પ્રતિકૂળતા છે. શું કહ્યું? એ પોતાની પર્યાય અલ્પ વિષયમાં રોકે છે, તે રૂકાવટ છે. આવી વાત છે ભાઈ. જેને જોનારની પર્યાય જેની છે એને જોવા રોકાતો નથી, અને પરના વિષયમાં જોવા રોકાય છે. એ જ એની
પ્રતિકૂળતા અને પ્રતિબંધ છે. આ એક પંચાસ્તિકાયની વાત. સ્વપર પ્રકાશકની એક બહુ અલૌકિક વાત ગુરુદેવશ્રીએ આજે કરી. થોડીક વાત કરું છું. પાના નંબર 240. બીજી રીતે કહ્યું કે જ્ઞાનની પર્યાય પરને જાણવા રોકાણી પર પ્રકાશકમાં, પણ સ્વપ્રકાશ રહી ગયો અંદર. જેને જાણવામાં સ્વપ્રકાશ પ્રગટે છે અને એ સ્વપ્રકાશમાં પછી પરનું જાણવું થાય, એ તો સ્વપ્રકાશક પોતાનો સ્વભાવ છે. પંચાધ્યાયમાં નથી કહ્યું હે મહાપ્રજ્ઞ, જાણવાનો તો સ્વભાવ છે, માટે પરને જાણવું એ કાંઈ નુકસાનકારક નથી, પણ જાણે છે એ છે પંચાધ્યાયમાં. એ ચર્ચા પહેલાં બહુ ચાલી હતી. જો વીરજીભાઈ સાથે ચાલતી રાજકોટ. જ્ઞાન છે એ તો પ્રજ્ઞા બ્રહ્મ ભગવાન જાણે. બધું જાણવું એ કાંઈ નુકસાનકારક નથી, પણ એ જાણવામાં સ્વપ્રકાશક ક્યારે પરને જાણે, એ એનું સ્વપર પ્રકાશક ત્યારે સિદ્ધ થાય. પરને જાણીને પરને છોડવાનો, એ તો સ્વને જાણ્યા પછી પરને જાણવાનું તો એનું સ્વરૂપ જ છે. જો આમાં એક બહુ માર્મિક વાત, સ્વને જાણ્યા પછી પહેલાં ઘરનું કરો પછી બહારનું કરો, એમ કહે છે. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આપણે ગામનું તો કરીએ, રામનું રહી જાય છે. હા, એ જણાઈ જાય છે, એનો સ્વભાવ છે, સ્વરૂપ છે. જાણવા ક્યાં જાય? એ તો સ્વને જાણ્યા પછી પરને જાણવાનું તો એનું સ્વરૂપ જ છે. કેવળ જ્ઞાની બધાને જાણે છે કે નહીં? ગુરુદેવ પૂછે છે. પણ એ તો સ્વને જાણતા એનો સ્વભાવ સ્વપર પ્રકાશવું કાર્ય છે, એથી એ પ્રકાશે છે. પણ એકલા પરને પ્રકાશવા જતા પર પ્રકાશક ભાવ એનો સ્વભાવ નથી. વાહ! પર પ્રકાશક ભાવ માત્ર સ્વભાવ જ નથી. એકલો આહાહા જે ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ છે અને તે દેહથી ભિન્ન ત્યાં રહેલું તત્વ જે અંદર છે, એ કાંઈ બહાર જોવા જાય એવું નથી. બોલો, હવે આ બધું મૂકીને દૂસરે અનેક પ્રપંચો કો તો જાણતા હૈ, બીજા બધા પ્રપંચોને જાણ્યા રાખે. પંચમ ભાવને જાણતો નથી, પ્રપંચોને જાણે છે. દુનિયાના પ્રપંચો એટલે ઝઘડા. બહુ સરસ વિસંવાદ છે કથા. બહુ ગજબની વાત. હા, થોડોક અંશ હજી આગળ છે. જો ખરેખર તો, જો આવ્યો ગુરુદેવશ્રીનો ખરેખર તો. જ્યારે ખરેખર તો ગુરુદેવ બોલે ને, ત્યારે તો આપણે કાન ખુલ્લા હોવા જોઈએ. ખરેખર તો જાણવા લાયક એક જ ચીજ છે. પર નંબર 241. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ થયા, એની તો વાત એક ઓર મૂકી દો. પણ આ તો પરને જાણવામાં રોકાવો એ પ્રતિબંધ છે. રોકાઈ ગયો. શું કીધું? દયા, દાન, વ્રત, ભક્તિથી જીવને લાભ થાય, એ તો ક્યાંય વાત રહી ગઈ. નંબર 1 એ તો રાગ. પ્રભુ આત્મામાં રાગ નથી, એને જાણવા માટે રાગ રહિતની પરિણતિ કામ કરે. પણ અહીં તો જ્ઞાનનો પર્યાય જેનો છે તેને જાણ્યા વિના. શું કીધું? જ્ઞાનનો પર્યાય જેનો છે એને જાણ્યા વિના એ પર્યાય પરને જાણવામાં એકલી રોકાયેલી છે. પ્રભુ ઝઘડો ઊભો થયો. 11 અંગ જાણ્યા, 9 પૂર્વ જાણ્યા, અને પોતે રહી ગયો જાણવા લાયક હતો ઈ. એટલે સરવાળો એટલો, વહ નિજ સ્વરૂપ હી ઉપાદેય હૈ, અન્ય કોઈ નહીં. અન્ય કોઈ નહીં ઈ નાસ્તિ, અને પોતે નિજ સ્વરૂપ જ ઉપાદેય છે, એ અસ્તિ. મેં ગઈકાલે ઓલી ભક્તિમાં લીધું છે, બહુ સરસ. જગત કો જાનને વાલા સ્વયં કો જાન ના પાયા, ज्ञान का लहराता सागर फिर भी जल ढूंढ ना पाया, जगत को जानने वाला स्वयं को जान ना पाया, जाननार देखनार तेरा स्वभाव था, तेरा स्वभाव था आज भी है और सदा ही रहेगा. હજી એક વાત સાંભળો.
सदा जिन देव ने तुझको सदा जिन देव जाना है. શું કીધું? સદા जिन देव ने એટલે કાર્ય પરમાત્મા, સદા जिन देव देखा है એટલે કારણ પરમાત્મા. सदा जिन देव ने चेतन सदा जिन देव देखा जाना है. जो सिद्धों को सुहाया है वही तुझको अपनाना है. ये आ परमात्मा प्रकाश. तीन लोक के शिखर पर तेरा अधिकार था, आज भी है और सदा ही रहेगा. આવું છે યાદ. ઓમ નમઃ સદેવે.